તો રામ રામ સીતારામ, તમે બધા મિત્રો કેમ છો? મજામાં હશો ને? વાગવામાં આવ્યા છે 4 ને આજે આપણે જવાનું છે મિત્રો સત્તાધાર, કેમ કે આજે છે મિત્રો હનુમાન જયંતિ. તો મિત્રો આજે આપણે જવાનું છે સત્તાધાર. તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો, નવા સબસ્ક્રાઈબ કરી નાખ્યો. તો લેટ્સ ગો, ફટાફટ જઈએ સત્તાધાર ત્યાં. સત્તાધાર બાજુ નીકળી ગયા છીએ અને હવે 4:30 જેવું થઈ ગયું છે. તો તમે કન્ટિન્યુ રહ્યો. અત્યારે તો અમે ગીરમાં એન્ટર થઈ ગયા છે મિત્રો, અને તો હવે કન્ટિન્યુ રહ્યો. ગીરમાં એન્ટર થઈ ગયા છે. જો વિસાવદર મિત્રો અહીંથી 24 કિલોમીટર થાય, અને હવે તમને સત્તાધાર જઈને મળીએ, કેમ કે તો હવે ગાડીમાં જઈએ છીએ. તો તમને સત્તાધાર જઈને જ મળીએ. 6 વાગે ભૂખશું મિત્રો સત્તાધાર. તો હવે સત્તાધાર જઈને જ બ્લોક કન્ટિન્યુ કરીએ. તો ત્યાં જઈને જ બ્લોક કન્ટિન્યુ કરીએ મિત્રો, ચાલો. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે બરડિયા, અને અત્યારે મિત્રો ચા પાણીનો હોલ્ટ લીધો છે બરડિયા. પહોંચી ગયા છે મિત્રો, અને અહીંથી થોડુંક જ થાય છે રતંગ ને ત્યાંથી આમ સત્તાધાર થોડુંક જ થાય છે મિત્રો. અત્યારે તો બરોડિયા પહોંચ્યા છે, હોલ્ટ લીધો છે. અને હાલો વિડીયોમાં જોડાઈ રહેજો, કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે સાસણ રોડ ઉપર. અહીંથી મિત્રો સાસણ જવાય, સાસણ રોડ ઉપર પહોંચી ગયા છે મિત્રો. અને અત્યારે ગોલો કૈલાસ આઈસ ગોલા, અત્યારે મિત્રો ગોલા ખાવા હોલ્ટ લીધો છે. ગોલો 50 વાળો મારીએ છીએ, ગોલો ખાવા હોલ્ટ લીધો છે મિત્રો. જો આ સાસણ રોડ, આ સાસણ હાઈવે ઉપર મિત્રો પહોંચી ગયા છે. થોડુંક જ થાય સાસણ, મોટી મોણ પરીને સાસણ. મિત્રો સાસણ પહોંચી ગયા છે. આ ગેટ છે, જો સાસણ હાઈવે છે. અહીંથી સીધું આપણે જવું હોય તો મિત્રો સાસણ નીકળી જવાય. અને અત્યારે ગોલા ખાવા ઊભા છે, કૈલાસ આઈસ ગોલો. તો વિડીયોમાં જોડાઈ રહેજો. અહીંથી થોડુંક જ થાય સત્તાધાર, વિડીયોમાં જોડાઈ રહેજો. તો મિત્રો આપણે સત્તાધાર પહોંચી ગયા છે, અને 7 થઈ ગયા છે. અને અત્યારે આરતીનો સમય થઈ ગયો છે, અને 7 થઈ ગયા છે મિત્રો. પહોંચી ગયા છે આપણે સત્તાધાર, અને આરતી થાય છે મિત્રો અત્યારે. તો ફટાફટ અંદર જઈએ, આરતી થાય છે, અંદર જઈએ ને પહોંચી ગયા છે સત્તાધાર મિત્રો. પહોંચી ગયા છે મિત્રો સત્તાધાર. આ જો આ સત્તાધાર. અને અત્યારે મિત્રો આરતી થાય છે. જો ફાઇનલી હાથ થયા છે. અત્યારે આપણે પહોંચી ગયા છે સત્તાધાર, હાથ થયા છે. અત્યારે મિત્રો આરતી થાય છે, અને આ જગદીશ બાપુનું ભવન મિત્રો. આ જગદીશ બાપુનું ભવન છે. અને આ ગોવિંદભાઈ પહોંચી ગયા છે મિત્રો. કેમ સફરમાં મજા આવી ને ગોવિંદભાઈ? તમને કેવું લાગ્યું સફરમાં? મોજ પડી ગઈ. હે? અને અત્યારે આરતી થાય છે. હા. હે? હા. કેવું લાગ્યું? મોજો. અને હવે કઈ જવાનું છે ઘીરે? કાલ કાઈ કાલ જવાનું છે. હા. તો હાલો મિત્રો ફટાફટ જઈએ. આ જગદીશ બાપુનું ભવન છે. કેવડું મોટું ભવન છે જગદીશ બાપુનું. આરતી થાય છે મિત્રો.
તો કન્ટિન્યુ રહ્યો મિત્રો બ્લોગમાં. જો હવે અંદર ફોન લઈ જવા દે તો આપણે વિડીયો ઉતારશું, નકર મિત્રો વિડીયો ઉતારી શકશું નહીં. તો કન્ટિન્યુ. અત્યારે મિત્રો આપણે જઈએ છીએ જૂની હતાધાર, કેમ કે ત્યાં આરતીનો સમય છે એટલે આપણે જતા નથી મિત્રો. અને અત્યારે જઈએ છીએ જૂની હતાધાર કે, અને વિડીયો બતાવી નથી શક્યો આરતીનો, કેમ કે ત્યાં મિત્રો શૂટિંગ અલાઉડ નહોતું એટલે બતાવી ન શક્યો. અને મિત્રો અત્યારે જઈએ છીએ આપણે જૂની હતાધાર, તો વિડીયોમાં જોડાઈ રહેજો. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે જૂની હતાધાર, ને અત્યારે આપણે આવ્યા છીએ મિત્રો જમવાનું છે ત્યાં હરિહર છે એ હતાધાર, જૂની હતાધાર ત્યાં આવ્યા છે મિત્રો. એ ગામના ગણાય છે મિત્રો, અને બહારના લોકો ગણાય છે મિત્રો, કેટલાય બહારના આવે છે. તો અત્યારે પૂગી ગયા છે જૂની હતાધાર, તો કન્ટિન્યુ રહ્યો. જો અત્યારે જમવાનું છે તો અત્યારે તૈયારી જ છે, ફૂલ તૈયારી. તો હાલો જમી લઈએ, જમીને જ બ્લોગ કન્ટિન્યુ કરીએ.